વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા તાંદલજા વિસ્તારના દબાણો સામે લાલ આંખ કરી દબાણો દૂર કર્યા હતા। વડોદરા શહેરમાં ગેરકાયદેસર રીતે લારી ગલ્લાના દબાણોને ત્યાં અસામાજિક તત્વો દ્વારા પોતાનો અડ્ડો જમાવી દેવામાં આવે છે। મોડી રાત સુધી શરૂ રહેતા આ લારી ગલ્લાના કારણે અવારનવાર ઝઘડાઓના પ્રમાણમાં પણ વધારો નોંધાઈ રહેવાની બાબતોને લઈ તંત્રએ હવે હરકતમાં આવી છે। વડોદરા મહાનગરપાલિકા અને વડોદરા શહેર પોલીસે સંયુક્તપણે દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરી છે, જે અંતર્ગત આજે તાંદલજા વિસ્તારમાં દબાણ શાખાની ટીમ તાટકી હતી। પૂરતા પોલીસ બંદોબસ્ત અને ટાઉન પ્લાનિંગ ઉપરાંત વોર્ડના અધિકારીઓને સાથે રાખી ગેરકાયદેસર દબાણો જેવા કે શેડ, લારી ગલ્લા, ઓટલા વગેરેના દબાણોને દૂર કરવામાં આવ્યા હતા। જેસીબી મશીન સહિત મશીનરીને લઈને પહોંચેલી દબાણ શાખાની ટીમે તમામ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી। જે કાર્યવાહી દરમિયાન તૂતુ મેમેના ઘર્ષણના પણ દ્રશ્યો સર્જાયા હતા, પરંતુ પોલીસે ઘર્ષણ કરનારાઓને દૂર કરી દબાણની કાર્યવાહી જારી રાખી હતી। અને ડીમાર્ટ 4 રસ્તા પર ની હાલ કાર્યવાહી ચાલુ છે દબાણ દૂર કરવાની હંગામી દબાણો અને માર્જિનના ભાગની અંદર પણ વગર મંજૂરીના બોર્ડ અને જે શેડ છે ટીડી ડિપાર્ટમેન્ટ દ્વારા તેઓને નોટિસ આપવામાં આવેલી, તેઓએ સ્વેચ્છાએ દૂર કરેલા છે, આપણે જોઈ શકીએ છીએ। અને બોર્ડ, બેનર તેને હાલ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। તાંદલજા પોલીસ સ્ટેશનનો સ્ટાફ, દબાણ શાખાની 2 ટીમ સાથે કોમર્શિયલની ટીમ, કોમર્શિયલ ડિપાર્ટમેન્ટની ટીમ, ટીડીઓ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી એન્જિનિયર શ્રી, સર્વેયર શ્રી, વોર્ડ ઓફિસર શ્રી, તેમનો સ્ટાફ સાથે રાખી અને હાલ રોડ લાઈનના હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। ડીમાર્ટથી અમે આ બાજુ સન ફાર્મા રોડ પર આ ઝુંબેશ ચાલુ છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।